છોટાઉદેપુરમાં પુલના 2 ટુકડા થવાની ઘટનાથી રાજનીતિ વધી છે। છોટાઉદેપુરના પ્રભારી મંત્રી ભીખુસિંહના નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો। ભીખુસિંહે કોંગ્રેસના રાજમાં બનેલા પુલના પાયા નબળા હોવાનો આરોપ લગાવ્યો, જેને વખોડતા પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ જવાબ આપ્યો અને આરોપો ફગાવ્યા। સાથે જ વળતો પ્રહાર કરીને ભીખુસિંહે સવાલ પણ કર્યો। હું ભીખુસિંહ પરમારને પૂછવા માંગુ છું કે તમારા સમયમાં બનેલું બાજુનું ડાયવર્ઝન જેનો ઉપયોગ માત્ર 4 મહિના, પાણીમાં તો માત્ર એકાદ મહિનો થયો હશે અને એ નાળું તૂટી ગયું, તો તે વખતના ઇજનેરો હતા એ સારા કે અત્યારના જે એન્જિનિયરો છે એ સારા? હું એમને પૂછવા કોઈ જ મુશ્કેલી નથી। જે ભીખુભાઈનું જે સ્ટેટમેન્ટ છે કે ઉદયપુરમાં કોઈ નુકસાન નહીં થયું એના પરથી ખ્યાલ આવે છે। તો સરકારને આ વિસ્તારની કોઈ પડી નથી। જો પડી હોત તો એક તો આ ડાયવર્ઝન સિસ્ટમેટિક વ્યવસ્થિત બનાવ્યું હોત અને આ પુલને બનાવવા માટે નિર્ણય લઈ લીધો હોત। એટલે એ ભીખુસિંહ પરમારના સ્ટેટમેન્ટ પરથી એવું લાગે છે કે સરકારને આ જિલ્લાની આદિવાસીઓની